સમાચાર સાથે તો બે દરવાળા જીએસટી પર 20 અને 21 ઓગસ્ટે મહત્વની બેઠક થશે। જીએસટી રિફોર્મને લઈને કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં સર્વસંમતિ બનાવવાના પ્રયાસ કરવામાં આવશે। સમાચારની વિગત સહયોગી નીરજ કંસારા પાસેથી લઈએ। નીરજ, જીઓએમની બેઠકને લઈને શું સમાચાર છે અને બે દરવાળા જીએસટીને લઈને શું વિગતો છે? તો સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન મોદીએ આખા દેશને કહ્યું કે દિવાળી વખતે આપણને જીએસટીના રિફોર્મના રૂપમાં એક નવી ભેટ મળી શકે છે, પરંતુ એ ભેટની જે શરૂઆત છે તે આપણને કદાચ આ અઠવાડિયાથી થતી જોવા મળશે, કારણ કે આ અઠવાડિયે આને લઈને એક મોટી મહત્ત્વની બેઠક છે। 20 અને 21 ઓગસ્ટના રોજ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક અંદર મળી શકે છે કે જેની અંદર આ જીએસટી રિફોર્મ પર એક સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે, એવું ખાસ કરીને અત્યારે સૂત્રો કહી રહ્યા છે। બીજી તરફ કેન્દ્ર સરકાર અહીંયાથી ફક્ત 2 દરો લાવવાના પ્રસ્તાવમાં છે અને 5% અને 18%નો જીએસટી દર અહીંયાથી આવનારા સમયની અંદર આવી શકે છે, એવું ખાસ કરીને અત્યારે આપણે સૂત્રો કહી રહ્યા છે। હવે આજે દિવાળીની ગિફ્ટ આવવાની છે, ગિફ્ટ કઈ રીતે છે એના પર આપણે ખાસ કરીને નજર કરીએ તો જુઓ, અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો જીએસટીની અંદર 4 દરો મુખ્ય છે, 5%, 12%, 18% અને 28%। આ 4 સ્લેબ છે જેને સરકાર વિચાર કરી રહી છે કે ફક્ત 2 મુખ્ય દર, એક 5%નો રહે અને એક 18%નો રહે। તો આ 12% અને 28% વાળો સ્લેબ કદાચ આવનારા સમયમાં નાબૂદ થાય એવી શક્યતાઓ અહીંયાથી દર્શાવાઈ રહી છે અને સૂત્રો પણ આપણને એ જ કહી રહ્યા છે। હવે જો આ નાબૂદ થશે તો 12% જીએસટી વાળી 99% વસ્તુઓ છે તે 5% સ્લેબમાં આવતી દેખાશે અને 28% જીએસટી વાળી જે 90% વસ્તુઓ છે તે આપણને ખાસ કરીને 18%ના સ્લેબની અંદર આવતી દેખાશે। એટલે મોટાભાગની બધી જે સર્વિસીસ છે એના પર તો 18% જીએસટી ચાલુ જ રહેશે, પરંતુ જે ગુડ્સ છે એની અંદર અહીંયા ખાસ કરીને એક મોટો ઘટાડો આપણને આવતો જોવા મળશે જીએસટીની અંદર। હવે જુઓ, ખાસ કરીને કઈ કઈ વસ્તુ પર શું પ્રસ્તાવ છે હાલમાં તો જુઓ, પેકેજ ફૂડ, દવા, શિક્ષણ અત્યારે 5% ના જીએસટીમાં છે અને આવનારા સમયમાં કદાચ જેથી નીલ અથવા 5% કરવામાં આવી શકે। ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લગભગ 18%નો જ પ્રસ્તાવ છે, 18% અત્યારે છે અને અહીંયા પણ 5% કે 0 કરવાનો એક પ્રસ્તાવ ખાસ કરીને આવી શકે છે। આ ઉપરાંત ખાસ કરીને તમે જોશો તો સિમેન્ટની અંદર અત્યારે 28% જેટલો જીએસટી લાગે છે, જેને કદાચ ઘટાડીને 18%ના સ્લેબમાં લાવવામાં આવે। આ ઉપરાંત ખાસ કરીને ટીવી, એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ જે આઇટમ્સ છે ત્યાં પણ હાલ અત્યારે 28% જીએસટી લાગે છે, જેને 18% કરવાની એક અપેક્ષા છે। આ ઉપરાંત બાઇક કે જે 350 સીસી કરતાં ઓછા બાઇક છે એ અત્યારે 28% પર લાગે છે, જેના પર પણ 18% લાવવાનો એક પ્રસ્તાવ છે અને 1200 સીસીથી નાની કાર છે એને પણ 28% પ્લસ સેસ અમુક અહીંયા ખાસ કરીને લાગે છે 3% જેટલો, જેમાં હવેના સ્લેબની અંદર કદાચ 18%માં લાવવામાં આવે ને જે વધારાનો સેસ છે એ પણ નાબૂદ કરવામાં આવે એવી એક વાત છે। હાઇબ્રિડ પેસેન્જર કાર પર પણ 28% પ્લસ સેસ લાગે છે, જેમાં 18% કરવાનો એક પ્રસ્તાવ છે અને સેસ અહીંયાથી ખાસ કરીને નાબૂદ કરવામાં આવશે। અને આ ઉપરાંત લક્ઝરી કાર અને એસયુવીને જે 28% પ્લસ 22% છે સેસ, એ લગભગ 50% જેટલો અહીંયાથી આપણને થતો જોવા મળી રહ્યો છે, જે પ્રસ્તાવ અહીંયા 40% પર લાવવાનો છે। જો કે ઓનલાઈન ગેમિંગ પર જે 28%નો રેટ છે એ પણ 40% પર લઈ જવામાં આવે, પરંતુ જ્વેલરી અને પ્રિશિયસ મેટલની અંદર ખાસ કરીને જે 3%નો દર છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે એવું અત્યારે તો માની રહ્યા છે। પરંતુ મુખ્ય જે 5% અને 18%ના જે સ્લેબ આવે છે એમાં ઘણી બધી વસ્તુઓ આપણને ફોલ થતી દેખાશે। જો કે હજી આપણે આ જીઓએમની અંદર પહેલાં સર્વસંમતિ બનશે ને ત્યારબાદ આપણને એક રિફોર્મ આવતા દેખાશે, પરંતુ આ પ્રકારના ચેન્જીસ આપણને કદાચ આવનારા સમયની અંદર જોવા મળી શકે છે। જી નીરજ, તો આ